વિદ્યાર્થીઓ અને વાલીઓ, ખુશીના સમાચાર છે અને એક દુઃખના સમાચાર પણ છે. ખુશીના સમાચાર એ છે કે જો મેરિટ લિસ્ટ આવી ગઈ, મેં કહ્યું ને આપણે તલબ તડપ છોડી દઈએ, જ્યારે આવવાની હશે ત્યારે આવશે, ને થોડી જ મિનિટ પછી આવી ગઈ. આપણે છોડી દઈએ ને આશા તો પછી તરત આવી જાય છે ને આપણે આવી જોઈએ ક્યારે આવશે તો મોડું થાય છે. ચાલો જોઈએ શું કહે છે એડમિશન કમિટી. The merit list for undergraduate courses MBBS, BDS, BMS, BHMS for the academic year 2005-26 has been published today by the Medical Admission Committee as follows. Candidates who have applied for PWD quota, the verification of these candidates is going on. Hence, PWD quota students' merit of PWD category will be declared in due course of time. આજ રોજ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26નું યુજી કોર્સિસ MBBS, BDS, BMS, BHMSનું મેરિટ લિસ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. જે ઉમેદવારો PWDમાં અરજી કરેલ છે PH કેટેગરી, તેઓની અરજીની ચકાસણી ચાલી રહેલ છે. આથી આવા વિદ્યાર્થીઓની PWD કોટાનું મેરિટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એ જ રીતે જો 15% ઓલ ઇન્ડિયા કોટાનું છે એ લિસ્ટ જાહેર નથી કર્યું. હવે જ્યારે પણ એડમિશન કમિટીએ ચેક કરશે પછી જાહેર કરશે, એનો પણ વેઇટ કરીએ, કેમ કે આ રાઉન્ડ તો આયુર્વેદ હોમિયોપેથનું છે જ નહીં. એટલે હવે એડમિશન કમિટી ક્યારે કરે છે આપણે એની વેઇટ કરીએ. અને PWD અને 15% AIQ અધર સ્ટેટવાળાનું એ બાકી રહ્યું છે. જનરલ મેરિટ લિસ્ટ, SC મેરિટ લિસ્ટ, ST મેરિટ લિસ્ટ, SCBC, OBC, AWS, NRI report, NHL, SMC, SME not eligible candidate list for reasons. આ જાહેર થઈ ગયું. તે પછી શું કહે છે એડમિશન કમિટી? ઇફ એની કેન્ડિડેટ હેવ એની ક્વેરી રિગાર્ડિંગ મેરિટ લિસ્ટ, કાઇન્ડલી સેન્ડ email only on medadamgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before date 2/8/2005. જો 2 તારીખ સવારે 11 સુધીનો સમય આપ્યો છે. કોઈને કોઈ મેરિટ લિસ્ટ રિગાર્ડિંગ ક્વેરી હોય તો એડમિશન કમિટીને ઈમેલ કરવાનો છે. નો કેન્ડિડેટ ઇઝ રિક્વાયર્ડ ટુ કમ પર્સનલી. તમારે ગાંધીનગર આવવાની જરૂર નથી. કોઈ પણ ઉમેદવારને મેરિટ લિસ્ટ અંગે કોઈ પણ પ્રશ્ન, સમસ્યા, રજૂઆત હોય તો તેવા ઉમેદવારે ફક્ત medadamgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તારીખ 2/8/25 સવારે 11 વાગ્યા સુધીમાં ઈમેલ કરવાની રહેશે. કોઈ પણ ઉમેદવારે રૂબરૂ આવવાની જરૂર નથી. ફોર્મેટ ફોર ઈમેલ, મેરિટ ક્વેરી, બરાબર, રાઇટ યોર યુઝર આઈડી એન્ડ કેન્ડિડેટ નેમ વિથ મેરિટ ક્વેરી. મેરિટ રજૂઆત સાથે તમારું યુઝર આઈડી અને વિદ્યાર્થીનું નામ અવશ્ય લખવું, એ વગર તમારી વાત સાંભળવામાં જ નહીં આવશે. એટેચ સ્કેન્ડ રીડેબલ કોપી ઓફ ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ રિગાર્ડિંગ મેરિટ ક્વેરી. એટલે તમારે EWS હોય, OBC હોય, એ નોન ક્રિમિનલ જે પણ સર્ટિફિકેટનો પ્રોબ્લેમ હોય એ બધું કરો. અને દુઃખના સમાચાર સાંભળો. Note 1. As per the letter from the Daman NAMO Namo Medical Education and Research Institute, Sail Road, Silvassa, dated 7/7/2025, the 8 MBBS seats under the Gujarat quota have been discontinued from the academic year 2025-26. Therefore, students from the Union Territories of Daman and Diu and Dadra and Nagar Haveli who have passed standard 10th and 12th from boards other than the Gujarat board and who either have domicile of Gujarat or were born in Gujarat are not eligible for admission to any course. જો ડીન નમો મેડિકલ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સાયલી રોડ, સિલવાસા દ્વારા તારીખ 7/7/25ના દિવસે લખાયેલા પત્ર મુજબ ગુજરાત કોટા હેઠળની 8 MBBS, જે સિલવાસા મેડિકલ કોલેજ ગવર્મેન્ટ કહેતા હતા ને 60,100 ફીસ છે, તે 8 ફક્ત સીટ હતી. પહેલે 10 હતી, પછી 8 થઈ હતી. અને આજે દુઃખના સમાચાર છે કે 8 પણ ગઈ આપણા હાથમાંથી. ગુજરાત કોટા હેઠળની 8 MBBS બેઠકો શૈક્ષણિક વર્ષ 2025-26થી બંધ કરવામાં આવી છે. આથી દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલીના એવા વિદ્યાર્થીઓ જેમણે ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી પાસ કર્યા છે અને જેમને ગુજરાત રાજ્યનો ડોમિસાઇલ છે અથવા તેઓ ગુજરાતમાં જન્મેલા છે, તેઓ કોઈ પણ કોર્સમાં પ્રવેશ માટે પાત્ર રહેશે નહીં. બરાબર. એટલે આપણો લોસ શું થયું? એક તો સ્વામિનારાયણની 0 થઈ ગઈ, 150 સીટ ગઈ, 50 ભરૂચની સીટ ગઈ ને 50 અમરેલીની ગઈ, 250 સીટ આ ને 8 ગવર્મેન્ટ સીટ હતી એ પણ ગઈ. ચાલો હવે બીજી નોટ શું છે? તો સ્ટુડન્ટ્સ હુ હેવ પાસ ધ NIOS બોર્ડ એન્ડ હેવ નોટ સબમિટેડ ધેર ઓરિજિનલ માર્કશીટ એઝ પર ધ અંડરટેકિંગ આર કરન્ટલી ઇન્ક્લુડેડ ઇન ધ નોટ એલિજિબલ લિસ્ટ. હાઉએવર, ઇફ they submit the original mark sheet to the office of SCP UG MEC and SCP PPG MEC around ground floor GMERS Medical College Civil Hospital campus near
પથિક આશ્રમ, સેક્ટર 12, ગાંધીનગર, 382016, Gujarat, India, on or before 1/8/2025 by 4 p.m. They will be included in the eligible candidate list. એનઆઈઓએસ બોર્ડથી પાસ કરેલા અને અંડરટેકિંગ અનુસાર અસલ માર્કશીટ 12મા ધોરણની રજૂ ન કરનાર વિદ્યાર્થીઓ હાલમાં નોટ ઇલિજિબલ લિસ્ટમાં સમાવિષ્ટ છે. જો કે તેઓ 1/8/25ના રોજ બપોરે 4 વાગ્યા સુધીમાં અસલ માર્કશીટ નીચે આપેલા સરનામે રજૂ કરશે તો તેઓને ઇલિજિબલ કેન્ડિડેટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. ઓફિસ ઓફ એસીપીયુજી એમઈસી અને એસીપીપીજી એમઈસી, ગ્રાઉન્ડ ફ્લોર, જીએમઈઆરએસ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પ્રથિક આશ્રમ નજીક, સેક્ટર 12, ગાંધીનગર, 3820, ગુજરાત, ભારત. જો આ 2 નોટ આવી ગઈ છે. જો પહેલા લોકોને તો સમય આપ્યો છે, કોને કે બધાને, કે તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો 2 ઓગસ્ટ સુધીમાં તમે અમને જાણ કરો, એટલે એ પહેલાં ચોઇસ ફિલિંગ આવવાની નથી. અને એનઆઈઓએસ વાળાને જે સમય આપ્યો છે 1 તારીખનો, તો 1 ઓગસ્ટ 4 વાગ્યા સુધીમાં એમને મારી ઓરિજિનલ મેરિટ લિસ્ટ એમની આવી જાય, શું કે ઓરિજિનલ માર્કશીટ 12મા ધોરણની એનઆઈઓએસ બોર્ડની આવી જાય તો ગાંધીનગર ખાતે બતાવી દેશે તો એમના નામ સમાવેશ કરવામાં આવશે. એટલે 1 તારીખે 4 વાગ્યા સુધી કરવામાં આવશે ને, તો 2 તારીખ સુધીમાં એમના નામ પેલામાં એડ કરી દેવામાં આવશે. હમણાં તો જે લોકોએ માર્કશીટ નથી દેખાડી એમના નામ ડિસ્ક્વોલિફાઈડમાં, નોટ ઇલિજિબલમાં નાખી દીધા છે. પણ જે લોકો પણ 12મા ધોરણની એનઆઈઓએસ બોર્ડની માર્કશીટ 1 ઓગસ્ટ 4 વાગ્યા સુધી આવતીકાલે 4 વાગ્યા સુધીમાં બતાડી જશે તો એમના નામ મેરિટ લિસ્ટમાં આવશે, નહીંતર નહીં આવશે આ રાઉન્ડમાં. પછી એમને સેકન્ડ રાઉન્ડમાં ટ્રાય કરવાની રહેશે. બરાબર. અને આ દાદરા નગર હવેલીવાળાને બીજા કોઈ જગ્યા મળશે નહીં, એ બધું જોઈ લેજો. બરાબર. અને આપણી 8 સીટ ગઈ છે એનું દુઃખ છે. વારંવાર દુઃખના જ સમાચાર આવે છે. હવે કંઈ નવી કોલેજ આવી જાય તો કંઈ સુખના સમાચાર આવવાનું મળે. ગઈકાલે એક દુઃખના સમાચાર હતા કે પેલા ભાગ્યોદયની ફીસ વધી ગઈ 10,14,000 ને 19,40,000. તો હવે જો ખુશીના સમાચાર આવે તો બધા માટે સારું રહેશે. હવે આ કટ ઓફ છે ને, કટ ઓફના વિશે માહિતી હું બીજા વિડીયોમાં આપીશ. હાલમાં એટલું છે કે વેબસાઇટની વિઝિટ કરી લો, તમારો જનરલ મેરિટ રેન્ક જોઈ લો, અને તમે કોઈ કેટેગરીમાં આવતા હોય SC, ST, SCBC, EWS, NRI, NHL, SMC, આ બધામાં જોઈ લો તમારો રેન્ક શું આવે છે. અને નોટ ઇલિજિબલ કેન્ડિડેટ લિસ્ટ છે, જે લોકોનું નામ મેરિટમાં નથી એમને આમાં જોવું પડશે નોટ ઇલિજિબલ કેન્ડિડેટ લિસ્ટમાં કે ભાઈ તમારું નામ કેમ જનરલ મેરિટ લિસ્ટમાં નથી. કેમ કે જનરલ મેરિટ લિસ્ટમાં આખા ગુજરાતના સ્ટુડન્ટ જે લોકો ઇલિજિબલ છે આવવાના છે, SC, ST બધા જ આવી જશે જનરલમાં. પણ હવે તમારે જે લોકોનું નામ નહીં દેખાય તો એમને નોટ ઇલિજિબલ કેન્ડિડેટ લિસ્ટ વિથ રીઝનમાં જોવાનું રહેશે, અને તમારા નામના સામે રીઝન લખ્યું હશે કે કેમ નથી. એ તમે એ ડોક્યુમેન્ટ એ જો કંઈ ખામી કંઈ હશે ને તમે પૂરી કરી આપો તો તમારું નામ સમાવેશ થઈ જશે. અને એ તમે એના લાયક જ ના હો તો પછી નહીં થાય. એની ચર્ચા પછી કરીશું અને કટ ઓફની વાત પછી કરીશું. એટલે હાલમાં હમણાં એકદમથી તમે મને મેસેજ કે ફોન નહીં કરતા કે મને ક્યાં મળશે, આ મારો સ્કોર છે, શું મળશે. જરા શાંતિ રાખો, બીજા વિડીયોમાં હું તમને જણાવીશ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો, જેથી સમયસર બધી માહિતી તમને તરત જ્યારે પણ મારી નજરો સમક્ષ આવે એટલે હું તમને પહોંચાડી દઉં. એટલે તમે કાઉન્સેલિંગમાં કોઈ રાઉન્ડ મિસ ના કરો, કાઉન્સેલિંગમાં કોઈ ભૂલચૂક ના કરો. બધી માહિતી તમને આ ચેનલ દ્વારા આપવામાં આવશે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. સૌનું ભલું થાય, આપનું ભલું થાય અને સૌનું ભલું થાય.